મહેસાણા એસપીજીનો મુદ્દો હવે પાસ કન્વીનરોએ પણ ઉઠાવ્યો છે। લગ્ન નોંધણી કાયદામાં ફેરફારની માંગ સાથે આજે રેલી યોજવામાં આવી અને ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા માટે થઈને જન ક્રાંતિ મહારેલીનું આજે આયોજન કરવામાં આવ્યું, જેમાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને આમંત્રણથી બાકાત રાખવામાં આવ્યા। મહેસાણામાં સર્વ સમાજની જન ક્રાંતિ મહારેલી મળી। મહેસાણા કોંગ્રેસે પણ આ જન ક્રાંતિ મહારેલીને સમર્થન આપ્યું છે। આજે જનક્રાંતિનું આયોજન કરવામાં આવ્યું છે ને એમાં ખાસ કરીને ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવે। 18 વર્ષની દીકરીઓને જાણી જોઈને પ્રેમમાં ફસાવીને લગ્ન કરવાના કાવતરા જ્યારે ઘડી રહ્યા હોય ત્યારે કાયદામાં સુધારો કરવો ખૂબ જરૂરી થઈ ગયો છે। 18 ની પણ 21-22 વર્ષની ઉંમર કરવામાં આવે અને જ્યાં રહેતા હોય ત્યાં લગ્ન નોંધણી કરવામાં આવે। આવા કાયદાઓ બનાવવા મા બાપની મંજૂરી લેવામાં આવે। આવા કાયદાઓ બનાવવાની આ મંચ પરથી માંગણી કરવામાં આવી છે। અત્યારે દરેક સમાજ, દરેક જ્ઞાતિ, દરેક ધર્મમાં એક મા બાપની પીડા કે છોકરીઓ 20 વર્ષની મોટી કરીએ અને ભાગીને પ્રેમ લગ્ન કરીને પોલીસ સ્ટેશનમાં એવું કે છે હું મા બાપને ઓળખતી નથી। એ પ્રેમ લગ્નના કાયદાના ફેરફાર માટે આજે અમે જનક્રાંતિ મહારેલીનું આયોજન કરેલું છે। એમાં તમામ જ્ઞાતિ સમાજના લોકો અહીંયા ભેગા થયેલા છે અને સરકારમાં અમારી મુખ્ય માંગણીઓ છે કે 30 વર્ષ સુધી તો મા બાપની સહી ફરજિયાત કરો, સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ કરો, છોકરી જે વિસ્તારની કોર્ટમાં પ્રેમ લગ્ન થવા જોઈએ અને જે છોકરી પ્રેમ લગ્ન કરે તો એની મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે। જો ભાગેડુ લગ્ન પ્રથા એ ગુજરાતનો બહુ મોટો સળગતો પ્રશ્ન છે અને આ પ્રશ્નના અનુસંધાનમાં મહેસાણા પાટીદાર સમાજ દ્વારા અને પાસના કન્વીનર નરેન્દ્ર પટેલ, સુરેશ ઠાકરે અને સતીશ પટેલ દ્વારા તમામ સમાજને સાથે રાખી અને સરકાર શ્રી સુધી ભાગેડુ લગ્ન પ્રથાની વિરોધમાં એક કાયદામાં સંશોધન થાય, કાયદામાં સુધારો થાય એ માંગણીને લઈ અને આજની રેલીનું આયોજન। હું ખરેખર આ જમાનાની દ્રષ્ટિએ વાત કરું 2021માં ખરેખર આ કાયદો સુધારી અને જ્યારે દીકરી પ્રેમ લગ્ન કરતી હોય ત્યારે મા બાપની સહીની જો સંમતિ રાખવામાં આવે તો મા બાપને પણ થોડું સારું લાગશે। દીકરી સુખમાં કે કોઈ જગ્યાએ ફસાતી નથી એની ખબર પણ મા બાપને પડશે ને મા બાપ ખબર રાખશે। એટલા માટે આ મહારેલીનું આજે આયોજન કર્યું છે એને હું સપોર્ટ કરવા માટે, ટેકો આપવા માટે આજે આવ્યો છું। પાસ કન્વીનર ગીતાબેન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ગીતાબેન, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। મહેસાણામાં આજે જન ક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, શું ઉદ્દેશ રહ્યો અને શું એજન્ડા નક્કી કરાયો છે? બિલકુલ, જન ક્રાંતિ મહારેલીનું આયોજન મહેસાણા ખાતે કરવામાં આવ્યું અને સરકારને એક ચીમકી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં જો આ કાયદાઓ લાગુ પાડવામાં નહીં આવે તો દરેક તાલુકા, જિલ્લે ગુજરાતની અંદર જન ક્રાંતિ રેલીનું આવનારા દિવસોમાં આયોજન કરવામાં આવશે। કારણ કે આ એક પાટીદાર સમાજની દીકરીનો પ્રશ્ન નથી, આ દરેક સમાજને આ પીડા દેતો પ્રશ્ન છે। કારણ કે કાયદાઓમાં સંશોધન કરીને સુધારા વધારા કરવા ખૂબ થઈ ગયા છે અત્યારના સમય પ્રમાણે। આપણે જોવા જઈએ તો 18 વર્ષની દીકરી જેને કોઈ સમજણ નથી હોતી, 12મું ધોરણ ભણીને કોલેજમાં આવે છે અને કોઈ રોમિયોગીરી પૈસાવાળાની છોકરીને ટાર્ગેટ કરીને એની અણસમજણમાં એને કલર કરતો હોય, ચશ્મા સારા પહેરે, સારા કપડાં પહેરી અને છોકરીઓને ટાર્ગેટ કરીને ફસાવી અને ખાસ કરીને એ લોકોને જે છેતરવાના પ્રયાસ જે ચાલી રહ્યા છે ગુજરાતની અંદર, અમારો વિરોધ ત્યાં છે। એટલે કાયદામાં બિલકુલ સુધારા વધારા કરવા ખૂબ છે। વય મર્યાદાનો વધારો કરે, જે દીકરી સમજણ શક્તિ એનામાં આવે, એને ખબર પડે કે દુનિયા કેવી છે, કોણ ક્યારે ક્યાં છેતરી જાય છે, અમારો વિરોધ ત્યાં છે। અમારો વિરોધ પ્રેમ લગ્નનો ક્યારેય નથી, પણ પ્રેમ લગ્નમાં જે સુધારા વધારા કાયદામાં કરવા પડે એના સંદર્ભમાં આજે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। ગીતાબેન, લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવાની માંગ તો લાંબા સમયથી એસપીજી પણ કરી રહ્યું છે, લાલજી પટેલને આમંત્રણ ન આપવામાં આવ્યું, કેમ? જો આ જાહેર આમંત્રણ હતું અને જાહેર આમંત્રણ જ આપવામાં આવ્યું હતું ને, એ તો મહેસાણાના વતની છે, તો એમને જ્યારે આ જાહેર આમંત્રણ લગભગ સોશિયલ મીડિયાના માધ્યમથી, અમારો પ્રોગ્રામ તો પહેલા 25 તારીખનો હતો, તો 25 તારીખની અમારી પરમિશન આપેલી રદ કરી અને પછી અમને 30 તારીખની ફરીથી પરમિશન આપી અને આ બધા જ જેટલા પણ પાટીદાર આગેવાનો અને દરેક
સર્વ જ્ઞાતિ સમાજના આગેવાનોને આ જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આની અંદર મને એવું લાગે છે કે જે સમાજની ચિંતા કરતા હોય, જે ગુજરાત દીકરીઓની ચિંતા કરતા હોય, લોકોએ બધાએ આ કાર્યક્રમમાં હાજર થવું જોઈએ ને આવવું જોઈએ. ઓકે ગીતાબેન, જે માંગો સાથે હવે આ રેલી યોજાઈ, સરકારને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરશો, કેવા પ્રકારની રણનીતિ હવે આગળ રહેવાની છે? જો સરકારની અંદર અમે આજે જ એક આવેદન પત્ર આપ્યું છે અને આવેદન પત્રની અંદર રજૂઆત કરી છે કે આવનારા દિવસોમાં 18 વર્ષની બદલીમાં ઉંમરની વય મર્યાદા વધારવામાં આવે અને સાથે સાથે જે દીકરી જ્યાં રહે છે ત્યાં એની લગ્નની નોંધણી કરવામાં આવે, જેથી કરીને આપણે હમણાં જોયું હશે કે આણંદની અંદર જેટલી ગામની વસ્તી નથી એટલી ત્યાં લગ્ન નોંધણી થાય છે. એટલે ખરેખર જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં જ એની લગ્નની નોંધણી થાય, જેથી કરીને મા બાપને ખબર પડે અને જે એની અંદર જામીન થાય છે એને વય મર્યાદા છે એ 30-40 વર્ષની ઉંમરની હોવી જોઈએ, જેથી કરીને એનામાં પણ સમજણ શક્તિ હોય તો એ કાયદામાં સુધારો વધારો કરવો ખૂબ જરૂરી થઈ ગયો છે. અને સાથે સાથે 18-19 વર્ષની દીકરીને જે મા બાપે મોટી કરી હોય, ભણાવી ગણાવી હોય અને એને કોઈ આવારા લફંગો એવા દુઃખા તત્વો જ્યારે લઈ જાય છે પ્રેમ જાળમાં ફસાવીને, ત્યારે મા બાપ નિરાધાર થઈ જતા હોય છે. એટલે એક કાયદામાં અમે એ પણ માંગણી કરી છે કે આવનારા દિવસોમાં એમને જો એને દીકરી સાથે પ્રેમ લગ્ન કરવા હોય તો એને 10 લાખ રૂપિયા પણ એફડી કરાવવી પડશે. એટલે આવા કાયદાઓ અમે કલેક્ટર સાહેબને લખી અને આપ્યા છે અને આવનારા દિવસોમાં સીએમ જ્યારે મહેસાણા આવ્યા ત્યારે આજથી 1.5 વર્ષ પહેલા મુખ્યમંત્રી હતા ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી હતી કે ચોક્કસ લગ્ન નોંધણીની બાબતમાં અમે આ કાયદામાં સુધારા વધારા કરીશું, પણ એને પણ આજે 1.5 વર્ષ થઈ ગયો છે અને વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતાંય આ એમાં કોઈ ફેરફારો નથી થતા. એટલે જનક્રાંતિ રેલીનું આયોજન મહેસાણા ખાતે થયું હતું. આવનારા દિવસોમાં ગુજરાતમાં દરેક તાલુકે તાલુકે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવશે અને ચોક્કસ આ કાયદામાં સુધારા વધારા કરવા ખૂબ જરૂરી થઈ ગયા છે, કારણ કે સ્પેસિફિક ટાર્ગેટ કરીને પૈસાવાળાની છોકરીઓને ટાર્ગેટ કરીને ફસાવાના જે કાવતરા થઈ રહ્યા છે, પહેલા એ છોકરીઓને ફસાવાની, પછી હેરાન પરેશાન કરવાની ને પછી એમ કહેવાનું કે એના મા બાપની પ્રોપર્ટીમાંથી એ ભાગ માંગે અને ભાગ માંગતી એ છોકરી ના પાડે તો પછી એવા કાવતરાઓ ઘડાય છે કે તેને છૂટાછેડા આપો. તો છૂટાછેડા માટે પણ કરોડો રૂપિયાની ખંડણી માંગવાના કેસો અમારા સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે. એટલે આ રીતના કિસ્સાઓને અટકાવવા માટે થઈ અને ચોક્કસ ગુજરાતની અંદર આ જે ભોળી દીકરીઓ છે એને ફસાવાના જે કાવતરા થઈ રહ્યા છે એમાંથી આપણે બચી શકાય. જી બિલકુલ ગીતાબેન, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. આપણી સાથે પાસ કન્વીનર વરુણ પટેલ પણ જોડાઈ ગયા છે. વરુણભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. આજે જે જનક્રાંતિ મહારેલી મહેસાણામાં યોજાઈ, શું ઉદ્દેશ રહ્યો, એજન્ડા શું અને શું નક્કી કરવામાં આવ્યું છે? બેન, ગુજરાતમાં અત્યારે હાલ એક ભાગેડું લગ્ન પ્રથાના નામે, પ્રેમ લગ્નના નામે છેતરપિંડીનું બહુ મોટું રેકેટ ચાલી રહ્યું છે અને રેકેટ અમારા ધ્યાનમાં આવ્યું. એ રેકેટના અનુસંધાનમાં તમે જોયું હોય તો ગુજરાતમાં એવા ગામો નીકળ્યા કે ગામની વસ્તી કરતા લગ્ન તો ગુજરાતમાં ચાલી ગયા છે. એટલે જે પ્રેમ લગ્ન અને જે ભાગેડું લગ્ન પ્રથામાં જે મેરેજના રજીસ્ટ્રેશનના જે કાયદાઓ છે એ કાયદામાં સરકાર સંશોધન કરે, એમાં સુધારો લાવે અને ભૂતકાળમાં ગુજરાતના સન્માનીય મુખ્યમંત્રીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે અમારી આપણે હાલ રોકવા માંગીશ, ફરીથી આપનો સંપર્ક કરું છું, પરંતુ